જય ઈસુ. આજે 1 માર્ચ 2026 કબરદુ કાળનો 14મો દિવસ જીવનદાય રોટીમાં આપ સૌને સુસ્વાગત. 1 માર્ચે આપણે સંત એલ્બિન્સને યાદ કરીએ છીએ. તેઓ 6મી સદીમાં એન્જર્સના બિશપ હતા. તેઓ પવિત્રતા, દાનશીલતા અને સાહસ માટે જાણીતા હતા. તેમણે ગરીબોની રક્ષા કરી, વિધવાઓને સહારો આપ્યો અને અયોગ્ય પ્રથાઓનો હિંમતથી વિરોધ કર્યો. તેમની પવિત્ર જીવનશૈલીને કારણે રાજાઓ અને શાસકો તેમને માન આપતા અને વખાણતા. છતાં આ બધા સન્માન વચ્ચે પણ સંત આલ્બિન્સ નમ્ર રહ્યા. તેમને માન પ્રતિષ્ઠામાં રસ ના હોતો. તેમનો એકમાત્ર હેતુ ઈશ્વર પ્રત્યે વફાદાર રહેવાનો હતો. આજનો શુભ સંદેશમાંથી 6:1-8 અને 16-18 આપણને યાદ અપાવે છે કે દાન, પ્રાર્થના અને ઉપવાસ દેખાડા માટે નહીં, પરંતુ શુદ્ધ હૃદયથી કરવા જોઈએ. ઈસુ ચેતવણી આપે છે કે લોકોની સામે સારા કાર્યો કરવા, તેમની પ્રશંસા મેળવવી એ કપટ છે. પ્રભુને બાહ્ય દેખાવ નહીં, પરંતુ હૃદયની નિષ્ઠા પ્રિય છે. આજે જ્યારે લાઈક અને શેર માટે બધું પ્રદર્શિત કરવાની વૃત્તિ વધી રહી છે, ત્યારે ઈસુના શબ્દો ખૂબ જ પ્રાસંગિક છે. લોકોને બતાવવા માટે તેમની સામે તમારા સારા કાર્યો ના કરો. ચાલો આપણે પણ નમ્ર હૃદયથી જીવીએ, ગુપ્તમાં સારા કાર્યો કરીએ અને ઈશ્વર પાસેથી મળનારા સાચા પરિણામ પર વિશ્વાસ રાખીએ. આમીન.